નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું વેકેશન પૂર્વ શ્રી નરસિંહ મહેતાના ચરિત્ર ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા અને તમને સ્મરણ તો હશે કે વિશેષ એમના ભજનનો જે પ્રભાવ છે, અંત્યજ વ્યક્તિઓને ત્યાં જે સંકીર્તન એમણે કર્યું અને એ સંકીર્તન દ્વારા મહેતા નરસિંહે પરિચય આપ્યો કે સંસારમાં કોઈ પણ જીવ એ ભગવાનનો અંશ છે અને ભગવાનના સંબંધે કોઈ પણ વ્યક્તિ ભક્તિનો અધિકારી છે. તો અંત્યજ પરિવારોની અંદર પણ ઘણા વૈષ્ણવ હતા અને ખાસ કરીને ભગવાન અંત્યજના રૂપમાં આવ્યા, દ્વારકાના રૂપમાં, અને એમણે મહેતા નરસિંહને પોતાને ત્યાં ઇન્વાઇટ કર્યા. એમણે સુંદર સંકીર્તનનું આયોજન કર્યું. એ સંકીર્તનમાં એમની ઘણી પરીક્ષાઓ પણ થઈ. નાત સાથે એટલો મોટો વિવાદ થયો આમાં કે જે વિવાદથી બચાવવા માટે સ્વયં ભગવાને એક ચમત્કાર કરી અને આ બધાને એ ભાન કરાવ્યું કે મહેતા નરસિંહ એક શુદ્ધ વૈષ્ણવ છે, પરમ શુદ્ધ ભક્ત છે. છતાં હવે જેનો સ્વભાવ એ બની ગયો છે, તો આપણે જાણીએ છીએ કે આવા કોઈ એકાદ બે ચમત્કારની વાત નથી. કેટલા ચમત્કાર ભગવાને બતાવ્યા છતાં આ લોકોની બુદ્ધિમાં કોઈ પરિવર્તન થયું નહીં. હંમેશા માટે મહેતા નરસિંહને નીચા બતાવવા માટે અથવા એની ભક્તિને પાખંડ બતાવવા માટે આ લોકો કોઈને કોઈ ષડયંત્રનો આશ્રય લેતા, અથવા એવો કોઈ ચાન્સ મળે તો મહેતાનું અપમાન કરવામાં પણ થોડું ચૂકતા નહીં. તો એ જે ઘટના બની, જ્યારે એ સંકીર્તન પરિપૂર્ણ કરીને મહેતા નરસિંહ ઘરે આવ્યા, જોયું પત્નીની તબિયત ખરાબ હતી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એણે પણ શરીરનો ત્યાગ કરી દીધો. અહીંયા સુધીની ચર્ચા આપણે વેકેશન પૂર્વ કરી હતી. એક વિચાર એ છે કે આ સ્વાર્થમય સંસારની અંદર ધનિક ગરીબ, દાતા અને કૃપણ માને કંજૂસ, વિદ્વાન અને મૂર્ખ, કુલીન અને અકુલીન, સજ્જન અને દુર્જન, આપણને ઇતિહાસમાં જોઈએ તો એવું લાગે કે પરંપરાગત વેર ચાલતું આવે છે આ લોકોમાં. અને ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને દૈવી સંપદાયુક્ત જીવ અને આસુરી સંપદાયુક્ત જીવોનું વર્ણન કર્યું, જેમાં પરસ્પર બે વિરોધી છે. તો એ કહેવાની જરૂર નથી કે આ પ્રકારના વિરોધ વચ્ચે પણ ભલે લોકો ગમે એટલો વિરોધ કરે, અપમાન કરે, પણ અંતે વિજય તો દૈવી સંપદાયુક્ત જીવની થાય. આસુરી સંપદાયુક્ત જીવ ગમે એટલા સામર્થ્યવાન દેખાય, એનો પક્ષ ગમે એટલો મજબૂત દેખાય, પણ વાસ્તવિકતા એ છે કે વિજય કોનો છે? દૈવી સંપદાયુક્ત જે છે એ. ગીતાનો પણ આ નિર્ણય છે. તો દૈવી સંપદાથી યુક્ત મહેતા નરસિંહ, એના જીવનનું સ્ટાર્ટિંગ આપણે જોયું. પ્રારંભથી જ આ બધા સંઘર્ષોથી ઘેરાયેલા છે અને એમાં
લૌકિક દ્રષ્ટિએ જોઈએ અથવા પારમાર્થિક દ્રષ્ટિએ, બંનેમાં વિજય તો મહેતા નરસિંહનો થયો. હજી સુધી મહેતા નથી હાર્યા ક્યાંય. એને ઓલા લોકો પ્લાનિંગ કરી કરીને થાકી ગયા, ષડયંત્રો કરી કરીને થાકી ગયા. તો આનાથી એક શિક્ષા તો છે કે જેને ષડયંત્ર કરવા છે એને કરવા દો. આપણે આપણા ભજનમાં ફોકસ રાખવો જોઈએ. આપણે કોઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી. કોઈ આપણા વિરુદ્ધ જ્યારે કોઈ પ્લાનિંગ કરે છે ને, તો આપણે એના વિરુદ્ધ પ્લાનિંગ કરવાની જરૂર નથી. જો દૈવી સંપદા યુક્ત લક્ષણોથી આપણે યુક્ત છીએ તો ઓટોમેટિક વિજય આપણો જ છે. આ એક બહુ સમજવા જેવી વાત ભક્તિ માર્ગમાં છે. આ સિદ્ધાંત જો કોઈને સમજમાં આવી જાય, આનું ભજન ક્યારેય કોઈ ડિસ્ટર્બ કરી શકે નહીં. આટલું બધું થયું છતાં મહેતા નરસિંહે ક્યાંય બદલો લેવાની ટ્રાય કરી નથી. મહેતાએ નથી વિચાર્યું કે એકવાર ટાઈમ આવે ને તો આને પછી આપણે દેખાડી દઈએ, એમ એકવાર સમય આવવા દઈએ. પણ કોઈ મનમાં એવો ભાવ જ નથી કે આને દેખાડી દેવું છે, કે આનું કંઈક થશે, કે આમ કરું કે તેમ, કોઈ ભાવના નહીં. કારણ કે દૈવી સંપદાયુક્ત જીવ છે. અને આટલું બધું થયા પછી એને તો કોઈ નુકસાન જ નથી, એનો તો કોઈ લોસ ગયો નથી. જે છે એ આખો દિવસ ને રાત પ્લાનિંગ ઓલાને કરવાનું છે. મહેતાને એક જ કામ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પણ દુષ્ટ જે છે ને એ હખણા બેહે. મહાભારતમાં જોઈ લો શકુની, એટલી વાર એના ષડયંત્રો ફેલ થઈ ગયા છે તોય હખણો રહ્યો નહીં. ઓર એક નવું ષડયંત્ર, આ વખતે નહીં તો વાંધો નહીં, કે ઓર એકવાર જીતી જશું પાછા. ફરી એકવાર સંકટનો સામનો કરવાનો દિવસ મહેતા નરસિંહનો આવ્યો. પત્નીનું અવસાન થયું, 9 દિવસ વ્યતીત થયા છે. અને એ સમયે એક પ્રથા હતી, આજે પણ છે, કે કોઈનું મૃત્યુ થાય અને 12 દિવસ, 12મો અને અથવા કોઈ 13મો કરે પછી જ્ઞાતિ ભોજ હોય. મતલબ જે સગા સંબંધીઓ હોય કે નાતના જે લોકો હોય એને આપણે જમાડીએ. અને આજે પણ કદાચ એવું ચાલે છે, પાણીવાળ કે ઉત્તર ક્રિયાઓ પૂર્ણ થાય પછી ભોજન કરાવે છે પરિવારજનોને. અચ્છા, આ પણ એક પરંપરા છે, આનું પણ એક વિજ્ઞાન છે કે આવું શા માટે કરવામાં આવે છે. પણ પ્રચલિત પરંપરા છે, જે તે સમયમાં હતી અને આજે પણ છે હજી. તો મહેતા નરસિંહને તો કોઈ વિચાર નહોતો મનમાં કે ભાઈ પત્નીનું મૃત્યુ થયું છે તો ઉત્તર ક્રિયા પછી આપણે કોઈને જમાડવા પડશે, કોઈને ભોજન કરાવવું પડશે. એ તો નિશ્ચિંત હતા, ભગવાનના ભરોસે બેઠા છે. તો નગરના જે આગેવાનો, ખાસ કરીને સારંગધર મહેતા, આ એક નામ તો હવે તમને યાદ રહી ગયું કારણ કે પ્રમુખી છે. એનું નામ તમે જો, સારંગધર, એટલે ભગવાનનું નામ છે, ભગવાન કૃષ્ણનું નામ છે. સારંગ નામનું ધનુષ ભગવાન ધારણ કરે છે એટલે એનું નામ છે સારંગધર. અને એના જ સગા ભાઈ એ પાછા વંશીધર, એ ભગવાન કૃષ્ણનું નામ. એને વંશી જે ધારણ કરે છે એ વંશીધર છે ભગવાન. અને ધંધા બધા ભગવાનથી ઉલટા. નામ બધાના કૃષ્ણ ઉપર છે અને કામ બધાના ઉલટા છે, વિચિત્ર કામ કરે છે. આવ્યા થોડા આગેવાનોને લઈને અને કીધું, મહેતા, પત્નીનું અવસાન થઈ ગયું છે, બહુ દુઃખી થવાની જરૂર નહીં, અમે બધા છીએ. હવે મહેતાને ક્યાં દુઃખ છે ભાઈ, એને એ તો ભગવાનના ભરોસે બેઠા, ભગવાનના આશ્રય બેઠા છે. પણ આ લોકો આવીને પછી રોજ ઘરે બેહે અને ચર્ચા કરે કે ભાઈ મહેતીનું કામ તો બહુ સારું, ખૂબ નામ સંકીર્તન કરતા, ભજન કરતા, અને છેલ્લે તો ભગવાનનું નામ લેતા લેતા એણે શરીર છોડ્યું. મતલબ એ પણ ભક્ત છે, એમાં કોઈ સંદેહ નથી. અને આવી મહાન આત્મા માટે તમે કાંઈ ન કરો એવું થોડું હાલે. મહેતા કે ભાઈ મારે કાંઈ છે નહીં અને મારે કાંઈ કરવું નથી. તો અમુક લોકો હતા, એણે કીધું પરંપરા તોડી નાખશો, જે કામ જે થતું એ તો કરવું જ પડે આપણે. મહેતા કે હું ના થોડી પાડું છું, પણ જેવી મારી શક્તિ એવી મારી ભક્તિ.
અને શ્રાદ્ધ તો એને કહે છે ને જે શ્રદ્ધાથી થાય. તો મારી શ્રદ્ધાથી મારી પત્નીના ઉદ્ધાર માટે હું જે થતું હશે એ કરીશ. એ કે મહેતા હાવ આમ ન હોય, તમે એમ કહો કે થતું હોય એટલું કરીશ. થોડું વિચાર કરો, નાગર બ્રાહ્મણ છો અને તમે જો આ નહીં કરો જે પરંપરાથી હાલે છે એ તો આબરૂ જાહે. મહેતા કે આમથી ક્યાં છે આપણે, તમે બધાએ કાઢી જ નાખી છે, હવે જવાની હતી એમાં શું બાકી રહ્યું છે. એ કે પણ મહેતા હાવ આવું ન હોય, તમે લોકો કહો છો, સારંગધર મહેતાને કહે તમે કહો છો કે કુળની આબરૂ જાય, પણ મહેતા નરસિંહ કીધું આમાં કુળની આબરૂનો તો કોઈ પ્રસંગ જ નથી. બધા પોતપોતાની શક્તિ અનુસાર હાચવી લે, હું હાચવી લઈશ. છે મારે ત્યાં સાધુ સંતો છે, 2-4 સાધુ, અને હજી વાક્ય પૂરું કરે ને એ પહેલા તો વચ્ચે વાત કાપી નાખી. અને સારંગધર મહેતા કહે છે, એ નરસિંહરામ હે ને ગાંડા થઈ ગયા છો, 2-4 ભગતને ભોજન કરવાથી તમારી પત્નીનું કલ્યાણ થઈ જાય? 2-4 સાધુ જમશે એમાં કલ્યાણ થાય કે આખી નાત જમે તો કલ્યાણ થાય? તમને ખબર છે નાતને ગંગાની સમાન ઉપમા આપવામાં આવી છે. નાત ગંગા છે, નાત જમે તો પુણ્ય મળે. બિચારીની સદગતિ ક્યાંથી થાય? અને વિચાર કરો, એણે જીવનમાં તમારી પાસે માગ્યું હું? હવે જો ઇમોશનલ બ્લેકમેલ કરે એમ કે મહેતી તો બિચારા એટલા સાદા સરળ હતા, એણે માગ્યું હું તમારી પાસે આખી જિંદગી? કોઈ દી હોનું માગ્યું? કોઈ દી કપડાં માગ્યા હારા? ક્યાંય ફરવા લઈ જવાનું કીધું? કોઈ ડિમાન્ડ નથી. તો કમસે કમ એના મૃત્યુ પછી આટલું નહીં કરી શકો? કમસે કમ એકવાર નાતને જમાડી દો. એની સદગતિ માટે તમને વિચાર નથી? અને મહેતા સાચું ગઈ, બિચારી હું હારે લઈને ગઈ છે. હવે તો તમે વિચારો તો એના જીવનમાં તો કાંઈ પ્રસંગ ન આવ્યો, પણ મરણમાં આ છેલ્લું છે. હવે આની પછી તમારે એના માટે કાંઈ કરવાનું નથી. અત્યાર સુધી તો તમે એના નામ ઉપર કાંઈ કર્યું નથી, પણ આ પ્રસંગ હવે વારી ઘડીએ થોડો આવવાનો છે. મહેતા કે જો ભાઈ, તમારું કહેવું બરાબર છે કે મરનાર વ્યક્તિ કોઈ હારે કાંઈ લઈને જાતું નથી. હવે તમે એમ કહો કે મારી પત્ની હું લઈને ગઈ તો બીજા મરે એ હું લઈને જાય ચારે? ભક્ત તો ભક્ત છે ને ભાઈ, એની પાસે તો જવાબ છે એમ કે બીજા લોકો મરે તો હું લઈ જાય? તો કોઈ કાંઈ લઈને જાતું નથી. પણ યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું એ પણ યોગ્ય છે, પણ એ જરૂરી નથી ને કે આપણી કેપેસિટી એનાથી ઓર વધારે ઉપરવટ જઈને કરવું. અને કર્મકાંડની અંદર એ નિયમ ક્લિયર છે કે આ બધી વસ્તુઓમાં વ્યક્તિએ એટલું જ કાર્ય કરવું જોઈએ જેટલું પોતાનું સામર્થ્ય હોય. અચ્છા, બ્રહ્મ ભોજનનો નિયમ છે તો એક બ્રાહ્મણ જમાડો તોય બ્રાહ્મણ ભોજન જ કહેવાય, અને 100 બ્રાહ્મણ જમાડો તોય બ્રાહ્મણ ભોજન કહેવાય. એટલે એવું નથી કે એક બ્રાહ્મણ જમાડો તો ઓછી સંતુષ્ટિ થાય અને 100 જમાડો તો ઓર વધારે સદગતિ થઈ જાય. યથાશક્તિ જેવી જેની કેપેસિટી હોય એટલું એ કરે. અને એક વાતનો મને જવાબ આપો કે માત્ર જ્ઞાતિજનોને ભોજન કરાવવાથી જ એના આત્માને શાંતિ મળશે? બીજા કોઈ ઉપાય નથી? ઠીક છે, જ્ઞાતિ વ્યવહાર તો ઠીક છે, પણ જ્ઞાતિ કરતાં પણ સાધુ અને જે ભક્ત છે એની સેવાનું વિશેષ મહત્વ છે. અને જ્ઞાતિ ભોજ તો આમાંય લોક વ્યવહારનો વિષય છે. તો પછી મારે ત્યાં જે ભક્તો છે, જે સાધુઓ છે, એને હું જમાડી દઉં તો મારી પત્નીનું કલ્યાણ નહીં થાય? હવે મેન વાત એ હતી કે સારંગધર અહીંયા ઉપદેશ સાંભળવા આવ્યા નહોતા, એ તો જમણવાર કન્ફર્મ કરાવવા આવ્યા હતા. આખી નાત વતી પંચ બનીને આવ્યા હતા, અને એને તો કામ પાર પાડવું હતું. અને નરસિંહ મહેતાને એમ નામ તો એ છોડે એમ હતા નહીં. પણ જો શાસ્ત્રોમાં એક ઉક્તિ છે કે ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતયે. તમે કોઈ મૂર્ખ વ્યક્તિને જ્યારે ઉપદેશ આપો ને એટલે એને ક્રોધ આવે, એ ક્રોધિત થઈ જાય. અને આને શાંત કરવો પ્રાય અસંભવ છે, અઘરો છે. એટલે મૂર્ખાઓને કોઈ દી ઉપદેશ અપાય નહીં. પહેલી વાત તો એ છે. પહેલાં કોઈ ગુરુ શિષ્ય ધારણ કરે ને એટલે પરીક્ષા એટલે કરતા, કારણ કે જો ડફોળ આવી ગયો ને તો આમેય કામ બગાડી નાખે. તો મૂર્ખને ઉપદેશ આપવાથી કોઈ ફાયદો નથી. અને આ ન્યાય અનુસાર નરસિંહ મહેતાએ વિચાર કર્યું કે આની યારે બહુ લાંબુ કાંઈ વાદ વિવાદ કરાય એમ નથી. અને હકીકત
એ વિચારી પહેલાં સારંગધરે તો ક્રોધનું ભીષણ રૂપ ધારણ કરી લીધું અને કીધું કે નરસિંહ, આ તારું જે જ્ઞાન છે ને એ કોઈ લંગોટિયા બાવાને આપજે. આજ સુધી નાતમાં બધાના ઘરે જમી આવ્યો છે અને તારા ઘરે જ્યારે જમાડવાનો વારો આવ્યો ત્યારે ઉપદેશ આપે છે. મતલબ અસલી રૂપ હવે સામે આવી ગયું. આ હાલવાનું નથી અને એક દી નહીં 2 દી નાચ જમાડવી પડશે તારે. મહેતા વિચાર કરે કાંઈ એક દીના ફાફા છે અને આ 2 દીમાં ટીંગાણો છે એને. પણ એ કે હું ક્યાંથી જમાડું? ઘર વેચી નાખે, પત્નીના કાંઈ ઘરેણા હોય એ વેચી નાખે. મહેતા કે કરાવ્યા હોય તો વેચવી નહીં, કે છે જ નહીં તો હું વેચવું. એટલે આ બધા ગમે ઉપાય આપી રહ્યા છે કે તું કાંઈ પણ કર પણ તારે જમાડવા તો પડશે. હવે મહેતાને ખબર પડી કે મૂર્ખાઓ હારે વિવાદ કરીને કોઈ ઉપાય તો છે નહીં. એટલે ભગવાનનું નામ જપ કરતાં કરતાં એણે કીધું ઠીક છે, જમાડી દઈશું. સારંગધરજીનો તો વિજય ડંકો વાગી ગયો, કારણ કે આની હાટું જ આવ્યા હતા અને એ કામ થઈ ગયું. અને પછી તો ફૂલાતા ફૂલાતા ગયા ચોરે, કારણ કે બધાને એમ હતું કે નરસિંહ તો કંઈ માનશે નહીં, પણ આ માની ગયા ને જઈને કીધું આપણો વિજય ડંકો વાગી ગયો છે. સારંગધરના ગયા પછી મહેતા નરસિંહ વિચારવા લાગ્યા કે મેં જ્ઞાતિભોજ માટે હાથો પાડી દીધી, પણ હવે આને પારે પાડવું એ તો ભગવાનના હાથમાં છે, કારણ કે એ આપણું કામ તો છે નહીં. જેવી ભગવાનની ઈચ્છા હોય એ થાય. ચિંતા કરવાથી હું ટાઈમ બગાડવો ખોટો ભજનમાં? એને આપણે ટેન્શન લેશું તો આમાં કંઈ સુધરવાનું તો નથી. અને એ ભગવત ભક્તિમાં લીન થયા. અને આ બાજુ ચોરા ઉપર જે આખી ટીમ ભેગી થઈ છે મંડળી, બધા બેઠા હતા અને ચર્ચા કરતા હતા કે નરસિંહ હા પાડી છે, હવે જોઈએ આ ભગત જમાડે જ કેમ. અને એ વખતે એ ચોરે જે બેઠા હતા ને ત્યાં અજાણ્યા 4 યાત્રીઓ આવ્યા અને એમણે પૂછ્યું કે ભાઈ આ શહેરની અંદર સૌથી શ્રીમંત વ્યાપારી કોણ છે? તો ઓલા લોકોએ કીધું તમારે વેપારીનું શું કામ છે? બોલે અમારે કામ હોય એટલે જ તો પૂછ્યું હોય નહીં. પણ એ કે કામ હોય એ અમને કયો. કેમ? તો કે હેડ જે માણસો છે એ બધા અહીંયા જ બેઠા છે. સમજ્યા? નાચના પ્રમુખ બધા અહીંયા જ છે. એટલે હવે ગામમાં જવાની જરૂર નથી, જે હોય અહીંયા કયો. પણ ઓલા લોકોને થોડોક કચવાટ થતો જ મનમાં કે આમ ડાયરેક્ટ અજાણ્યા માણસોને કેમ કહી દેવું. પણ એ કે ભાઈ કોઈ વેપારી એટલે કે અમારે જવું છે દ્વારકા અને અમારી પાસે 700 રૂપિયા છે, તો કોઈ હુંડી લખી દે. હુંડી સમજો છો ને? ચેક. એ સમય ચેક તો એક્ઝેક્ટ નથી. હુંડી મતલબ કે અહીંયા કોઈને પૈસા તેમ આપી દીધા એટલે એક ચિઠ્ઠી લખી દે, સાઇન કરી દે કે ભાઈ ત્યાં જ્યાં આપણી દુકાન છે ત્યાં જાજો એટલે તમને રોકડા મળી જાય. એક ટાઈપનું આંગળીયું. પણ એક સિમિલર ચેક સમજી લ્યો તમે, જે સમજો એ મતલબ હુંડી આ છે. સમજ્યા? એટલે એમાંય પછી 2 વસ્તુ હોય, એક સકરામણ હોય, એક નકરામણ હોય. આ તો બધી પેઢીઓ વહી ગઈ પણ અત્યારે આનો વ્યવહાર થાય. સકરામણ શું છે કે તમે હુંડી લઈને ત્યાં ગયા અને ત્યાં એ વેપારી જે છે એની પાસે પૈસા ન હોય તો એ હુંડી બીજા વેપારીને આપે. અને ઓલો વેપારી જે છે ને એ કહે ભાઈ અમે થોડાક મને દેવા પડશે, અમારો ચાર્જ લાગશે. એટલે એ થોડાક કાપીને ઓલાને રોકડા કરી દે. આપણે એને ચિઠ્ઠી કાપો છે. એ થયો આવું જ હોય ને અહીંયા માર્કેટમાં. હા, એને એ સમયની ભાષામાં સકરામણ કહે. અને નકરામણ એટલે કે ન્યા ગયા અને હુંડી ન હાલે, કોઈ પેમેન્ટ ન કરે અને એ હુંડી લઈને પાછા આવે તો યાત્રાનો ખર્ચો, વ્યાજ આ બધું મળીને એને રિટર્ન કરવાના પૈસા, એને નકરામણ કહે. તો આ થોડું જાણકારી માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે પહેલાં હુંડી ચાલતી. અને એ ચલાવવાનો એક ઉદ્દેશ એ હતો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ જાય તો રસ્તામાં લોકો લૂંટી લેતા રોકડા હોય તો, એટલે હુંડી લખાવતા કે ભાઈ પૈસા હારે ફેરવવા નહીં. જંગલના માર્ગમાં કોઈ લોકો આવે ને તો મારી નાખતા અને પૈસા લઈ જતા. એટલા માટે કે હવે અમારે દ્વારકા જવું છે તો પૈસા રોકડા હારે લઈ જવા નથી, એટલે તમે હુંડી લખી આપે. એવો કોઈ તમારા ગામનો પ્રતિષ્ઠિત વ્યાપારી હોય તો એનું અમને એડ્રેસ આપો. તો ઓલા લોકોએ પૂછ્યું કે તમે જાત્રા કરવા નીકળ્યા છો તો આટલા બધા કેમ હારે રોકડા લઈને નીકળ્યા છે?
ઓલે ભાઈ એમાં એવું છે કે નકરું કાંઈ યાત્રાનું કામ નથી, પણ દ્વારકા જઈને ભંડારો કરવો છે, સાધુઓને જમાડવા છે ત્યાં, અને એટલે આ ધન લઈને નીકળ્યા છીએ ભાઈ, અમારે કાંઈ યાત્રામાં એટલી જરૂર નથી. તો ઓલાએ વિચાર કર્યો, ચર્ચા તો મહેતાની જ હાલતી હતી અને એમાં આવડા આવ્યા એટલે એક ઈર્ષાળુએ તરત કીધું કે એક કામ કરો, અમારા ગામના સૌથી મોટા વેપારી મહેતા નરસિંહ છે, એની પેઢીઓ હાલે દ્વારકામાં આવી. અને નરસિંહ મહેતાના પિતાની પેઢી હાલતી, પછી મહેતાએ ધંધો હંકેલ્યો એટલે એનું તો કાંઈ હતું નહીં, પણ તોય આને તો ખબર હતી કે આને ગમે ને આપણે ફિટ કરવાના છે. એણે કીધું કે કામ કરો, મહેતાને ત્યાં પહોંચી જાઓ, એની હુંડી હાલે અને ગામો ગામ હાલે, એની તો એવડી, એનથી મોટો વેપારી જ નથી અમારા ગામમાં કોઈ. તો ઓલા કે જોવામાં તો તમે વેપારી લાગો જ બધા જે બેઠા છો, એ તમારામાંથી કોઈક લખી આપો ને. તો ઓલા કીધું મહેતામાં ને અમારામાં બહુ ફરક છે ભાઈ. કેમ? અમારા ઘરે તો ઉંદરડા આટા મારે અને મહેતાને ત્યાં જુઓ સાધુ સંતો ને કીર્તન ભજન ને જમાવટ છે એ કે, અને કોઈ આસક્તિ નથી ધનમાં એને. એવા ભગત છે, એવા મોટા વેપારી પણ બહુ સાદું જીવન જીવે. અને આ ગુજરાતમાં એવું કોઈ ગામ નથી કે જ્યાં એની હુંડી ન હાલતી હોય. હવે આવા ભરોસામંદ વેપારીને છોડીને તમારે બીજે કોની પાસે હુંડી લખાવી? લખી તો અમે દેવી, એમાં કાંઈ વાંધો નથી, પણ અમારી હુંડીની કોઈ વેલ્યુ નહીં. મહેતાના નામે વ્યવહાર હાલે એ. કલાને બરાબર વિશ્વાસમાં લીધા પહેલાં, કારણ કે 700 રૂપિયા એટલે અત્યારના 7 કરોડ ગણી લ્યો તમે. 7 કરોડનો ચેક લખવાનો, ભાઈ નાની મોટી એમાઉન્ટ નથી. તો ઓલાને ભરોસો થયો મહેતા નરસિંહ એટલા મોટા વેપારી, એ કે તમે વાત જ જવા દો. તો એ કે પણ અમને હુંડી શું કામ લખી દઈ? એ કે એ તો વાત તમારી મુદ્દાની છે કે હુંડી તમને એમનામ લખી નહીં દેતો. એના ઘરે તમે જાશો અને એને કહેવો હુંડી લખી દો, પહેલાં તમને ના પાડશે કે ભાઈ હું કોઈ વેપારી નથી, પણ તમારે માનવાનું નહીં. જો એકદમ ગોઠવણ કરી દીધી એ કે તમારે એની વાતમાં નહીં આવવાનું. એ ના પાડે ને તોય તમારે એની સામે પૈસા ઢગલો જ કરી દેવાનો, ગણવા માંડવાના તરત. એ ના જ પાડશે, રહેવા દો મારે નથી ઊંડી લખવી, પણ એના પગ પકડી લેજો છેલ્લે, બાકી લખાવ્યા વગેરે પાછા નીકળતા નહીં. અને તમને એમ જ કહે હું ગરીબ છું, મારી કોઈ પેઢી નથી, હું કોઈ વેપારી નથી, પણ આ બધું તમારે સાંભળવાનું નહીં, નકર ઊંડી નહીં લખાય. કારણ કે એનો તો સ્વભાવ છે, ભગત માણા છે એટલે એ વિનમ્રતાથી કહેશે, પણ તમારે માનવાનું હુંડી એની પાસે જ લખાવાની છે. અને કાંઈ ન કહે ને તો છેલ્લે દ્વારકાધીશ તો છે, એના નામે બિલ ફાડી નાખજો, મતલબ એની કસમ આપજો કે એના સમ આપજો, તો એ છેલ્લે હુંડી તમારી સ્વીકાર થઈ જ જાહે. એ કે પત્ર તમારા હાથમાં આવશે. અને ઓલાને બરાબર ભણાવી દીધા, ન્યા જઈને શું થવાનું છે એ બધું પહેલેથી કહી દીધું કે આમ જો પૂછે ના પાડે તો તમારે છોડવાના. અને એમ જ કહ્યું અમારે હુંડી તમારી પાસે જ લખાવી છે, બસ આમાં તમે બેસી જાજો ફિટ. તો ઓલા કે આ તો જબરો વેપારી લાગે છે, કે આખું ગામ એ જ કહે છે કે એની પાસે ઊંડી લખાવો. તો આવી સગવડ તો બીજે ક્યાંય મળે એમ નથી. આવ્યા મહેતાના ઘરે, પેલા એણે પૂછ્યું કે આનું ઘર ક્યાં છે? તો 2-3 આવ્યા, હારે કે હાલો અમે દેખાડીએ. આવ્યા મહેતા નરસિંહના દરવાજે ઊભા રહ્યા અને ઊભા રહીને જોવે તો ભાઈ ઘરમાં એક સુંદર મંદિર છે, મંદિરમાં ભગવાનના વિગ્રહ જોવે તો કરતાલ ને મૃદંગ, પખાવજ ને ગોપીચંદન ને આ જ બધું, બધી બાજુ કોથળા ને કોથળા ભર્યા છે. એટલે ચારેય જોવે આમ તેમ, ઈ કે અહીંયા ચોપડા ક્યાં હિસાબના લખતા હોય. તો એટલે બીજો હતો એ કે આનો વ્યવહાર કંઈક જુદો લાગે છે. કે એ કે વેપારી હોય એટલે હું આખો દી લખ જ કરે. એ કે એને કંઈક વેપાર ન હોય તો એ ભજન કરતા હોય. કે પણ ઘરમાં નજર કરીને તો લાગ્યું એ કે આવું ઘર આવડા મોટા વેપારીનું હોય નહીં. હે, કારણ કે ક્યાંક દિવાલેથી પોપડા પડી ગયેલા ને ક્યાંય કલર નહીં ને ક્યાંક જીવજંતુ આંટા મારે ને ભાઈ મહેતા તો મહેતા છે, હવે તો મહેતી નથી. કોણ આ સાફ કરવાનું છે? એને તો એના મંદિર જેટલું મતલબ છે, 2-4 સાધુઓ રહે છે. તો વિશ્વાસ તો બેઠો નહીં કે આ હુંડી લખતા હશે. ઘર જેવું જોયું
એ જો આમાં આને કેમ પૈસા દેવા એમ મેં કીધું એમ 700 મતલબ આજની 7 કરોડ એમાઉન્ટ છે, કેમ આને દેવી ડાયરેક્ટ? આ કોઈ એંગલથી વેપારી નથી લાગતો. અને આની પેઢીઓ તો એકાદ બે કોથળા પડ્યા હતા ને એમાં આમ નજર કરી દરવાજેથી કે આમાં કદાચ ચોપડા પડ્યા હોય હિસાબના, તો એમાંય જોવે તો ક્યાંક કરતાલ ને જાંજ પખાવત ને ગોપીચંદન ને માળા તુલસીની આ જ બધું મળે. ભગતને ત્યાં શું હોય બીજું? અને ઓલા કે આમાં કંઈક ગડબડ લાગે છે. પણ એ કે ગડબડ કાંઈ ગડબડ શું હોય? એ કે આટલા બધા ગામવાળા કે ખોટું થોડા કહેતા હોય. ત્રીજો જે તીર્થયાત્રી હતો એણે કીધું આ ખોટું ન હોય કે આમાં કાંઈક તો રહસ્ય છે. એ કે તો આવ્યા દરવાજે અને એ વખતે મહેતા નરસિંહ સંકીર્તનમાં લીન ભગવાન દામોદરના દર્શન કર્યા. જે દામોદર એમના વિગ્રહ છે, દામોદરલાલજીના દર્શન કરી અને કીર્તનમાં ભાગ લીધો. થોડી વાર દિવ્ય હરિનામ સંકીર્તનનું શ્રવણ કર્યું અને સાધુઓને આનંદ થઈ ગયો. એ કે હુંડી લખાણી કે ન લખાણી, ઠાકોરજીના દર્શન તો થઈ ગયા. સૌથી મોટું કામ તો એ થઈ ગયું છે આપણું. ભગવાનનું નામ સંકીર્તન મળી ગયું, આનાથી વિશેષ લાભ શું હોય બીજો? અને કીર્તન જ્યારે પૂરું થયું તો એ તીર્થયાત્રીઓએ પૂછ્યું, એ કે છે ભગત ઘરે કોઈ? તો મહેતાએ થયું કે આ 4 સાધુ હાવ નવા જુનાગઢના તો નથી આ, કારણ કે જુનાગઢવાળાને તો ઓળખીએ આપણે હોય. એ બધા આવ્યા, અંદર સ્વાગત સત્કાર, મહેતાનો સ્વાગત એ તમે જાણો છો. એ સ્વાગત સત્કાર કર્યો અને આ બાજુ ઓલા લોકોએ જે શીખવાડ્યું હતું એટલે મગજમાં એ ફીટ બેસી ગયેલું. તો એણે કીધું કે મહારાજ અમારે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે અને હુંડી લખવાની છે અને એટલા માટે તમારી પાસે આવ્યા છીએ. મહેતા કે જો ભાઈ હું કોઈ વેપારી નથી. ઓલે એ આમ જ ઓલાએ કીધું તું, એ મનમાં વિચાર કર્યો એ કે આ બરાબર છે. ઓલાએ કીધું આમ જ કહે કે આ પછી તો વિશ્વાસ પાકો બેઠો કે નહીં આ છે તો એ જ. ઓલા કે પણ મારી કોઈ પેઢી નથી. એ કે પાછી એ વાત જે શબ્દો ઓલા કીધા એ જ આ બોલે છે, મતલબ તો પાક્કું છે કે આ છે તો વેપારી છે. અને પછી તો ચરણ પકડ્યા મહેતાને. મહેતા કે અરે છોડો છોડો ભાઈ. એ કે છોડવાના એમ નથી, આલ્યો આ 100. ત્યાં તરત બીજો મંડ્યો ગણવા. એણે કીધું મહેતા 200, તો ત્રીજાએ નાખ્યા 300. અને એમ મહેતા કે રહેવા દો ભાઈ, હું કાંઈ નથી જાણતો આમાં, હું કોઈ વેપારી નથી. આ તમને કોઈ ભ્રમ થયો લાગે છે, કોઈએ તમને છે પણ સાંભળે કોણ? ઓલો કે 500 અને 700 પૂરા આ ઉપાડો ને ગણો, હાલો લખો હવે ઊંડી. કે મહેતા વિચાર કરે કે આ હું થઈ શું રહ્યું છે? એમ 700 રૂપિયા રોકડા મારે લેવા નથી અને આ પરાયણે આપે છે. મહેતાએ વિચાર્યું કે સામેથી કોઈ ધન આવે, અનાયાસ કોઈ ધન પ્રાપ્ત થાય તો એનો તો એક જ ઉપયોગ છે, સીધું ભગવાનની સેવામાં લગાડી દેવાય. હા, આપણે ના પાડવી અને તોય જો આપણી પાસે આવે સામેથી, તો આપણી પાસે આવે તો આપણા તો પ્લાન પહેલા ચાલુ થઈ જાય, બીજા શું કરવાનું થાય ને. માની લો ભૂલથી આપણા એકાઉન્ટમાં 2-5 કરોડ આવી ગયા હોય, કોઈનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય ભૂલથી, તો આપણા મનમાં શું વિચાર આવવા માંડે? તરત કલ્પના કરો કે એક ફ્લેટ લઈ લઉં, અહીંયા ઇન્વેસ્ટ કરી દઉં, અહીંથી અહીં પ્લાનિંગ બનવા માંડે ને. મહેતાની પાસે આટલા પૈસા આવ્યા, મહેતાએ વિચાર્યું કે આપણો તો એક જ પ્લાન છે, ભગવત સેવા, આનાથી બીજો તો ધનનો કોઈ ઉપયોગ જ નથી. મહેતાએ કીધું હવે આજે ભગવાનની ઈચ્છા છે ફિસ્ટ કરવાની તો થાહે. અને આમાંય ઓલી નાચ તો વાહે પડી છે કે 2 દી જમણવાર કરવાનો છે, તો આમાં એનુંય થઈ જાહે અને આપણા સાધુઓનું ભગવાનનું બધાનું આમાં થઈ જાહે. સામેથી આવ્યું છે તો પછી આને કાંઈ ના પડાય એમ નથી. તો મહેતાએ કીધું કાંઈ વાંધો નહીં, હુંડી હું લખી દઉં, પણ યાદ રાખજો કે મારી આ જે હુંડી છે, આ હુંડી હું જેના નામે લખું છું એને જ હાથમાં જઈને દેવાની છે. જો બીજે ક્યાંય આપી તો આ હુંડી હાલશે નહીં. આ એક કન્ડિશન છે. લખવું એનો વાંધો નથી, પણ આ જગ્યાએ જ આવી જોઈએ. તો ઓલાએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જ્યાં કહો ત્યાં જ. અને એ ચોરે બેઠેલા જે આ બધા હતા
અમુક બારીઓમાંથી જોતા હતા અંદર હું હાલી રહ્યું છે પ્રોગ્રામ આખો, કે મહેતા હુંડી લખે છે કે નહીં. પણ મહેતાએ જેવી હા પાડીને તો ઓલા મનમાં વિચાર કરવા માંડે કે હાલો કામ બની ગયું છે. એ ભાગ્યા ત્યાંથી તરત પાછા ચોરે સમાચાર આપવા કે ભાઈ હુંડી લખવાનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે, આ ફાઇનલ થઈ ગયું છે. હવે પછી તો ત્યાં બેઠા હતા એ લોકોને થયું હવે મજા આવવાની છે. કેમ? કારણ કે આની કોઈ પેઢી તો છે નહીં, અને આવડા ન્યા જઈને જો અટવાહે ને વળી પાછા જુનાગઢ આવશે પછી આની ઉપર કેસ થાય. એ સમયે મુસ્લિમ બાદશાહોનું શાસન હતું જુનાગઢમાં. આની ઉપર કેસ થાય ને તો સાબિતી દેવા આપણે જવાનું છે બધાને. આ વખતે હરખાઈને હલવાડવો છે. મતલબ પ્લાનિંગ આખું નક્કી થઈ ગયું કે આને એ તો હુંડી એકવાર લખે ને પછી તો આ હલવાઈ જાય, કારણ કે આટલા બધા પૈસા આ ક્યાંથી ભરવાનો છે. અને પછી તો કીધું એમ સકરામણ લાગે નકરામણ લાગશે, અને હરખો જ ફિટ કરી દેવો છે આને. સોરે આ બધી મીટિંગ થઈ, અને એ સમયે આ બાજુ મહેતાએ હુંડી લખી અને ભગવાનને મહેતા નરસિંહ પ્રાર્થના કરે છે કે પ્રભુ હુંડી તો અમે લખી છે, પણ આમાં થોડુંક તમારે જોવાનું છે. શું કહે છે એ કવિ આના વિષયમાં કહે છે કે તીર્થવાસી દુખિયા જાણી મહેતાજી બોલ્યા અમૃતવાણી, કામન ચિંતા કરો છો ઊંડી, લાવો લખી આપું હું હુંડી. તમે આટલા બધા ચિંતામાં કેમ છો? ચિંતા તો આની જ હતી ને. તે મહેતા કે એમાં હું વાંધો છું, હું લખી દઉં. મહેતાએ હુંડી લખી અને ભગવાનને પ્રાર્થના કરે છે પહેલા કે સેવક તમારો હુંડી કરે, જ્યાં લખે ત્યાં નવ પાછી ફરે, મારા શેઠને ઓળખે આખું ગામ, ન હોય તો લેજો મારું નામ. હું તમને હુંડી લખીને આપું છું, પણ એક વાત યાદ રાખજો કે મારી હુંડી કોઈ દી પાછી ફરી નથી. અને આની પહેલા મહેતાએ લખી નથી, પણ ભગવાનને કહે છે કે પ્રભુ આ પાછી ફરવી જોઈએ નહીં. કેટલો વિશ્વાસ છે ભગવાન ઉપર કે ભગવાનને પ્રાર્થના કરીને તીર્થવાસીઓને કીધું કે આ હુંડી મતલબ આપણો ચેક કોઈ દી રિટર્ન થાય નહીં. મહેતા બોલ્યા નહીં રિટર્ન. કેમ? કારણ કે મારા શેઠને આખું ગામ ઓળખે, અને કદાચ ન ઓળખે ચિંતા નહીં, મારું ખાલી નામ આપજો, એ શેઠ ઓળખી જાય. મહેતા ભગવાનને શેઠ કહે છે અને હુંડી લખે છે. તીર્થવાસી બોલ્યા રલી રસે, આ રૂપિયા લીજે સાતસે, લખી પત્ર ઉતાવળું દીજે, હુંડિયા મણું ધરે તે લીજે. તમે જલ્દી અમને ચેક લખી દો અને ટકાવારી જે કાપવાની હોય એ કાપી લો. મહેતા કે કોઈ ટકાવારી નથી કાપવાની, અહીંયા 700 આપ્યા, ત્યાં 700 પૂરા. પેલા કે આ ગજબ વેપારી છે. તમે કોઈની ચિઠ્ઠી કાપો કમિશન વગેરે કાપો? નથી કાપતા ને. તો એને હુંડિયામણ કે. હુંડિયામણ ઉપલો જે ભાગ દેવાનો છે ભાઈ, અહીંયા 700 આપ્યા, ત્યાં 690 દેવાના હોય એને. મહેતા કે 700 પૂરા. એને કાંઈ હુંડિયામણ કાપવાનું નથી. એને મહેતાને થયું કે આને થોડું આશ્ચર્ય છે કે હારું હુંડિયામણ વગર કોઈ હુંડી, હવે કમિશન વગેરે કોઈ ચિઠ્ઠી કાપે તો શંકા થાય ને કે પેમેન્ટ આવશે કે નહીં આવે. એને તો ઓલાના મુખ ઉપર જેવો થોડો ભાવ દેખાણો કે ભાઈ આ હુંડી તો લખે છે, પણ આ હુંડિયામણ તો કાપ્યું નથી, તો આમે કંઈ આવશે કે નહીં આવે. ત્યારે મહેતા કહે છે, મહેતોજી કહે કરવું કામ, હુંડિયામણ તો હરિનું નામ, સત ના ગણી આપ્યા થોક, 700 રૂપિયા રોકારોક. મહેતાએ લખ્યું કે હુંડિયામણમાં તો હરિનામ લઈ લીધું છે અમે, 700 તમે મને ગણીને આપ્યા છે, 700 તમને ન્યા ગણીને આપી દે. તમે જેમાં રોકડા આપ્યા એમ ન્યાય તમને રોકડા મળશે. કે છે મેં તે ઘરમાં મૂકી બોરી, તે ખર્ચી રહ્યા સંગી છોરી, પછી મેં તે કરમાં લીધી તાળ, સ્તુતિ કરી સમર્યા શ્રી ગોપાળ. મહેતા એ 700ની થેલી લીધી, ઘરમાં મૂકી અંદર, બહાર આવ્યા અને પાછું કીર્તન ચાલુ કર્યું. નરસૈયો હરિની સ્તુતિ કરે, ખરખર નયણે આંસુ ખરે. અને એવું દિવ્ય સંકીર્તન, મહેતાનો ભાવ, ભગવાનનું નામ લે છે, કીર્તન કરે, નૃત્ય કરે ને આંખોથી અશ્રુઓની ધારા વહે છે.
તાળ વાહેને હરિગુણ ગાય, શામળિયાજી કરજો સહાય. એ પ્રભુ, ચેક લખી તો નાખ્યો છે, નથી આપણી કોઈ બેંક. આપણે એવું વિચારીએ ને, મહેતાની કોઈ બેંક નથી, એના કાંઈ ત્યાં કાંઈ પેઢીયું નથી. પણ જેને ડાયરેક્ટ લક્ષ્મીપતિ હારે કોન્ટેક્ટ છે એને બીજે ક્યાં બેંક ખોલવાની જરૂર છે ભાઈ? ભગવાનને કીધું, પ્રભુ તમારે સહાય કરવાની છે. કેમ? પ્રહલાદની વહારે તમે દસ્યા, લક્ષ્મીવર તમો સ્તંભમાં વસ્યા, અપરમાત્નો ઉદાર્યો મત, ધ્રુવને આપ્યું અવિચળ પદ. તમે પ્રહલાદ હાટું થાંભલામ વયા ગયા અને ધ્રુવ મહારાજને તો આખો લોક આપી દીધો છે. અમરીશનો ઉતાર્યો ભાર, તમો લીધા 10 અવતાર. અમરીશ મહારાજનું સંકટ એ તમે જ દૂર કર્યું છે પ્રભુ. અને ભક્તોના સંકટ હરવા તમે 10 વાર અવતાર લીધો છે, દશાવતાર. રાખ્યો હસ્તી ગ્રાહે ગ્રહ્યો, મેં મહિમા તમારો લયો. અને બીજાની વાત છોડો, ઓલો મગર એણે ગજેન્દ્રને પકડ્યો તો એને તમે બચાવ્યો છે. એક સ્તુતિમાં આખું ભાગવત લઈ લીધું મહેતા નરસિંહે, કે રૂકમાંગદને કરુણા કરી, હરિશ્ચંદ્રને વૈકુંઠપુરી, અજામિલે નામ ઉધાર્યો, તેલ કઢા સુધનવા તર્યો. આ બધા જે પ્રસંગો છે, હરિશ્ચંદ્રને રાજ્ય પ્રદાન કર્યું, અજામિલનો તો તમે નામથી ઉદ્ધાર કરી દીધો, અને સુધનવા જેને અર્જુનના અને એના યુદ્ધ સમયે તેલમાં એને તળવાનો હતો, આવી બધી પરીક્ષામાંથી ભગવાન તમે રક્ષા કરી તમારા ભક્તોની. રાખ્યા બળતા પાંડવ વીર, પાંચાલીના પૂર્યા ચીર, ગોપીનું પ્રતિપાલન કર્યું, સુદામાનું દાળીદર હર્યું. પાંડવોની, પાંચાલીની, ગોપીઓની, સુદામાની, આ બધાની તમે વારે આવ્યા છો. બહુ બધા પ્રસંગો મહેતા નરસિંહે સ્મરણ કર્યા, કે રાખ્યા ગોપ ધરી ગોવર્ધન, ગોવાળિયા શું જમ્યા અન્ન, કુબજા સાથે રંગે રમ્યા, વિદુરજીની ભાજી જમ્યા. એક એક લાઈનની અંદર એક એક પ્રસંગ લઈ રહ્યા છે મહેતા નરસિંહ. ઉગ્રસેન કીધો ભૂપાળ, કંસને મારી નાખ્યો ને પછી રાજા કોને બનાવ્યા? ઉગ્રસેનને. ભગવાન પોતે રાજા ન બન્યા. ગુરુ પત્નીને આપ્યો બાળ, અને સાંદીપની મુનિનો પુત્ર જે છે તો એની માંગણી કોણે કરી હતી? દક્ષિણામાં ગુરુ માતાએ એને પુત્ર આપ્યો. ખાંડવ વનમાં પંખી બળે, તે તમો રાખ્યા ઘંટા તળે. વલ્લભ અર્જુને ખાંડવ દહન કર્યું તો એમાંય કોઈને ભગવાને મરવા ન દીધા, જે પશુ પંખી હોય એ વનમાં હતા એને. ચંદ્રહાસને કરુણા કરી, વિષ ફેડીને વિષયા કરી. ચંદ્રહાસની કથા જાણો છો? એ એક અલગ પ્રસંગ છે, એને પણ અહીંયા મહેતા નરસિંહ સ્મરણ કરે છે. ગુણકા તારી કર્મ અઘોર, ભીલડીના તમે ખાધા બોર. અલગ અલગ ભક્તોની આ રીતે સરાહના કરી અને અંતે કહે છે, ભક્ત વત્સલ પ્રભુ તમે કહાવો, તે માટે દાસ કરે છે દાવો, એવી સ્તુતિ કરીને મુખે, મહેતાજી પછી હુંડી લખે. કે પ્રભુ તમે ભક્ત વત્સલ છો, આ તમારું નામ પ્રસિદ્ધ છે, તો ભક્ત વત્સલ છો એટલા માટે એક ભક્ત તરીકે મારો દાવો છે, તો મેં જે સ્તુતિ કરી છે પ્રભુ લાજ રાખજો. અને હુંડી લખી નાખી મહેતા નરસિંહે. શું લખ્યું છે હુંડીમાં? એણે સ્વસ્તિ શ્રીપુરી દ્વારામતી, લક્ષણ પૂરણ લક્ષ્મીપતિ, ભક્ત વત્સલ પ્રભુ દીન દયાળ, ગૌ બ્રાહ્મણના છો પ્રતિપાળ, પરમારથ કરતા તતખેવ, શેઠ શામળશા વાસુદેવ. ભગવાનને એક નામ આપ્યું એણે, શેઠ બનાવ્યા ભગવાનને, અને નામ શું આપ્યું? શામળશા શેઠ. આ મહેતાએ આપેલું નામ છે ભગવાનનું, શામળશા શેઠ. શેઠ શામળશા વાસુદેવ. જુનેગઢ સેવક નરસિંહ નામ, પાય લાગી કરે પ્રણામ. જુનાગઢમાં તમારો એક સેવક છે જેનું નામ નરસિંહ છે, અને તમને ચરણ લાગી અને પ્રણામ કરે છે. પ્રણામય કર્યા ભગવાનને. પછી કહે છે, 700 રૂપિયા આપજો ગણ્યા, 350 બમણા. આખું 700 દેવાના છે. 700 એટલે કેટલા? તો કે 350 ડબલ. તો અહીંયા હવે એક પ્રશ્ન થાય આપણા મનમાં, ભગવાનને નહીં ખબર પડતી 700 કેટલા થાય છે. તો મહેતાએ શું કામ લખ્યું કે 350 ડબલ કરવાના છે? આ એક કોડવડ છે કે જેનાથી સામે જે હુંડી સ્વીકારવાના છે એને ખબર પડે કે આની અંદર
જે લખાણ છે એ વાસ્તવમાં મારો જે ભક્ત કે મારો સેવક છે એણે જ લખ્યું છે. તો હુંડી જ્યારે કોઈ લખતા ને તો એમાં એવો એક શબ્દ કોડવડ હોય, એટલે ઓલાને ખબર પડી જાય કે હુંડી કોઈની બનાવેલી નથી. તો મહેતા નરસિંહ કોડ નાખી રહ્યા છે અંદર એને કે 700 રૂપિયા આપજો ગણ્યા, 350 થી બમણા, એંધાણી હુંડીમાં લખી, ચતુર છોજી લેજો ઓળખી. પ્રભુ આમાં મેં નિશાન મૂક્યું છે અને તમે બહુ બુદ્ધિમાન છો, તમને કહેવું પડે એમ નથી, તમે ઓળખી લેજો કે આ હુંડી સત્ય છે, આ કોઈ બનાવટી નથી. 700 રૂપિયા આપજો ગણી, ચાલે જો આડત આપણી, કાંટે ચડાવી કરજો ખરા, નવા કોરાને કર કરા. કીધું પ્રભુ આને 700 દેવાના છે, અને આપણી જો આડત હાલતી હોય ત્યાં તો આને 700 ગણી દેજો. અને કેવા? પહેલાં કાંટે ચડાવજો, મતલબ વજન પણ એક્યુરેટ હોવું જોઈએ, નવા હોવા જોઈએ, મતલબ ચાલુ વર્ષના. આપણે સિક્કામાં ખબર ને સાલ લખેલી આવતી પહેલાં કે ભાઈ 1982, એટલે ખબર પડે કે 1982નો કોઈન છે. ભગવાનને મહેતાએ કીધું ચાલુ વર્ષના જે સંવંત ચાલતું હશે એના જ સિક્કા, એક વર્ષે જૂના નહીં, અને નવાઈ હોવા જોઈએ, અને કોરે કોરા, મતલબ કોઈના હાથમાં જે ગયા ન હોય એવા સિક્કા તમારે 700 આને ગણી દેવાના છે. ઉજળા તાવ્યા તાપે ચડ્યા, ખરખરાને બપોરના પડ્યા, ઓછા નહીં મોટા માપના, ઓહણકાને નવી છાપના. સિક્કાનું વર્ણન કર્યું કેવા દેવાના છે. હવે અહીંયા વાત તો પહેલાં એ છે કે હુંડી લેવાવાળું છે કોઈ જ્ઞાન નથી. આટલું બધું લખે જ મહેતા નરસિંહ અંદર. પણ તમને એમ થાય આ વર્ણન આપણે શું કામ સાંભળીએ છીએ? આ એટલા માટે, આ જે વર્ણન છે ને એ કેવલ વર્ણન નથી, આ મહેતા નરસિંહનો વિશ્વાસ છે ભગવાન ઉપર. કોઈ લખી શકે આમ ચેક, આપણામાં બેલેન્સ જ ન હોય ને આપણું બેંકમાં ખાતું જ ન હોય ને કોઈ ચેક લખે? ગમે એટલો ઠગ હોય કળિયુગમાં લખી શકે નહીં. મહેતા કેવલ એક ભરોસે લખી રહ્યા છે કે આ હુંડી ભગવાન સ્વીકાર કરવાના છે. એ હુંડીના જે શબ્દો છે ને, મારે એક તમારો આધાર. આ વિશ્વાસ, આ ભરોસો છે ભગવાન ઉપર. આવું કળિયુગમાં કોઈ કરે ને તો લોકો ગાંડા કહે ને, પણ આ જ કળિયુગની અંદર મહેતાએ હુંડી લખી છે. જો કોઈ ચમત્કારથી કમ નથી ને. બાહ્ય લોકો માટે ચમત્કાર છે, પણ ભક્તો માટે ભગવાન ઉપર થયેલો વિશ્વાસ છે. એક ભક્તને ભરોસો કેટલો છે ભગવાન ઉપર કે જે તીર્થવાસી ધનના ધણી, આપજો ચૌટામાં ગણી. મતલબ જેવા આ તીર્થવાસી તમને મળે, જ્યાં મળે નાન્યાને ગણ દેવાના છે. એવું નહીં કે હાલો ઓફિસમાં લઈ જાય, ઘડી દુકાને લઈ જાય, 7 કરોડ રોકડા દેવાનો હોય કોઈ રોડે વહીવટ કરે? અને કે ભાઈ હાલ આમ અંદર હવે લાખ આપવાના હોય ને તોય છાનમાં ના આપે, કોઈને ખબર ન પડવી જોઈએ કે આ પૈસા આપે છે. હવે આટલા પૈસા દેવાના છે. મહેતા કે ક્યાંય નહીં, જાહેરમાં જ્યાં મળે નાન્યાને આપી દેજો. તો તીર્થવાસી ધનના ધણી, આપજો ચૌટામાં ગણી, ધનજી મનજી ગોકુળ શ્યામ, ધનના ધણીના ચારેયના નામ લખ્યા છે. એક ધનજી છે, એક મનજી છે, એક ગોકુળ છે ને એક શ્યામ છે. હવે મહેતાના ઇતિહાસમાં બધાના અલગ અલગ નામ, ક્યાંક છે ગોપાલદાસ, રામદાસ, કેશવદાસ, એવા 4 નામે છે. પણ હવે જેણે જે લખ્યા છે એના કવિતાઓમાં, આખ્યાનમાં, અહીંયા મહેતા કહે છે આ ચારેય જે નામ છે ને, આ ચારેય માલિક છે આ ધનના. અહીં રૂપિયા ગણીને લીધા, મેં કૃષ્ણાર્પણ તમને કીધા. પ્રભુ પેમેન્ટ તો મેં અહીં લઈ લીધું છે, પણ એ બધું પાછું મેં તમને સમર્પણ કરી દીધું છે, કૃષ્ણાર્પણમ કરી દીધું છે. વાલા વધારજો મારો કાર, હું નહીં રાખું તમારો ભાર. આપણી વાત પડશે હેઠી, સ્વામી જો પાછી ફરશે ચીઠી. દુકાને દેવાશે તાળું, અને આપણા બેવનું હારે દેવાળું. આ હુંડી જો પાસ ન થઈ તો પ્રભુ તમે ઉઠી જાઓ ને હું ઉઠી જાય, એને આપણા બેયનું દેવાળું નીકળશે એ કે. અને આપણી દુકાનને તાળું લાગશે, એટલે દુકાનને તાળું ન લાગે એવું પ્રભુ ધ્યાન રાખજો. લાજશો તમો જો ખાવો છો વ્યાજ, હું વાણોતરને શેની લાજ. પછી મેં તો એ કીધું કદાચ દુકાન બંધ થઈ ગઈ અને આપણું દિવાળું ફૂંકાઈ જાય, વિચારો લક્ષ્મીપતિ ભગવાનને કહે છે કે આપણે દિવાળિયા થઈ જાવ બે. એને
તો હવે આમાં ઇજ્જત તો એ કે તમારી જાહે, મારી તો નહીં જાય મહેતા. કેમ? કારણ કે વ્યાજ તમે ખાવ છો, પેઢી તમારા નામે હાલે તમારું. મહેતા કે મારે હું તો વાણોતર, હું નોકર છું તમારો. એ કે તો આમાં મારે કોઈ લોસ? જે નુકસાન છે એ પ્રભુ બધું તમારું છે, અને વેલ્યુ જાહે તોય તમારી જાહે. લોકમાં તમને બેસશે ગાળ, કહેશે નરસૈયાના શેઠે ઓઢી ચાળ. એ કે બોલો નરસિંહનો શેઠ જે છે ને એણે હવે ચાદર ઓઢી છે. ચાદર ઓઢવી એટલે સમજો છો ને, ઉઠી જવું આપણી ભાષામાં. એ જમાનામાં એ શબ્દ વપરાતો હતો. એટલે આમાં પ્રભુ લોકો તમને ગાળો દેશે. જો નહીં સ્વીકારો હુંડી શ્યામ, તો છે નાગર સાથે કામ. મહિમા મારો વધારજો, સાંભળ્યા હુંડી સ્વીકારજો. જાણશો સ્વામી આ વારકું, સેવક સ્વામીનું પારખું. છો ભીડ ભંજન શ્રી પરિબ્રહ્મ, આડતિયાની રાખજો શરમ. પ્રભુ તમે સ્વામી છો, હું સેવક છું. પરબ્રહ્મ છો તમે, અને હું એક આડતિયો છું તમારો. હરિ નામનો જે વેપાર છે ને એના આડતિયા, એની સાઈડ છે મહેતા નરસિંહ પાસે. આજે હીરાના સાઈડ હોલ્ડર હોય ને, એમ મહેતા નરસિંહ સાઈડ હોલ્ડર હતા એના જમાનાના. પણ કોના? હરિનામના. એની સાઈડું હાલે, હરિનામની. તે આડતિયા સમજો છો ને તમે? આજે હીરાનો વેપાર કરતો હોય કે ને ભાઈ આની આડતમાં અમે ગયા હતા, વિદેશ જતા હોય તો મહેતા નરસિંહ આડતિયા છે પણ હરિનામના છે. આટલી મોટી પેઢી હાંકે છે ભગવાનના નામની. તો કે હે પ્રભુ પેઢી બંધ થઈ જાય એટલે થોડીક શરમ રાખજો. મનસા વાચા કહે નરસિંહ, તુજે વિના કોને જાચું નહીં. રખે હસાવો ચારે વરણ, શોભા જાશે તે પે સારું મરણ. કે પ્રભુ આમાં જો આપણી ઇજ્જત ગઈ ને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કારણ કે ચારેય વર્ણમાં આપણું નાક કપાહે કે આટલા મોટા બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, અને આની હુંડી ફેલ થઈ ગઈ. મરવું નિશ્ચય જો જાશે પણ, તુજ વિના નાથ ઉગારે કોણ. કો નેષ્ટ નાગરે કીધી ઠગ, મારે તો છે મારી તમારી વગ. અને પ્રભુ આમાં મારે બહુ વાંધો નથી, કારણ કે મારે તો તમારું નામ હાલે, પણ તમારે કોનું હાલશે? હું તો તમારું વટાઈ નાખી. એને મારે પાસું છે તમ તણું પ્રભુ, પાળજો બિરુદ ભક્ત તણું. બીડી હુંડીને સમર્યા રામ, સરનામે શામળશા નામ. આટલું લખી અને એ હુંડીને વાળી અને શામળશા શેઠના નામે હુંડી આપી દીધી તીર્થવાસીઓના હાથમાં, કે આ હુંડી તમે લ્યો અને દ્વારકા જઈ શામળશા શેઠને આપજો, અને આ શામળશા શેઠ જે છે એ તમને રોકડા ગણી દે. આમાં મારે જે લખવાનું હતું એ મેં બધું લખી નાખ્યું છે. હવે ક્યાંય એવું નહીં થાય કે તમારી આ હુંડી ક્યારેય પાછી ભરશે. એટલે તમે નિશ્ચિંત રહેજો. તમને એવું હોય કે ભાઈ શામળશા શેઠ કોઈ દ્વારકા મળે કે નહીં, તમારી હુંડી પાકી છે. તો આટલું કહી અને એ હુંડી જ્યારે હાથમાં આપી, પાછું એકવાર મહેતાએ રિક્વેસ્ટ કરી, હુંડી કોને આપવાની છે? શામળશા શેઠને. બીજા કોઈ વેપારીના હાથમાં જો ગઈ તો આ હુંડી હાલશે નહીં. શામળશા શેઠ મળે તો જ આપવાની, જો બીજાને આપી તો રૂપિયા નહીં મળે. તો આ રીતે હુંડીનો કાર્યક્રમ પૂરો થયો. પછી મહેતાએ કીધું, બોલો હવે બીજી કાંઈ ચિંતા છે? બોલે હવે કાંઈ ચિંતા નથી. તો મહેતાએ કીધું ઘડીક બેહો. 700 લીધા અને ઓલા સેવક જે હતા 4-5 જણ બોલાવ્યા, અહીંયા આવો, બોલો શું કરવાનું છે? આજે અન્નકૂટ ઉત્સવ કરો. હે એમાં એક સાધુ આવ્યા, એ કે નરસિંહરામ આજે શેરો કરી તો. મહેતા કે જમાવો. તો ઓલાને થયો હજી તો આપણી હુંડી પાસ નથી થઈને એને વાપરવાનું ચાલુ કર્યું. એ મહેતાએ તો કીર્તન ચાલુ કર્યું, અને પછી તો એ કે પણ આપણે આ ભંડારો કરશું તો એટલા જ માણા નથી અહીં ખાવાવાળા. એ કે મહેતા નરસિંહ કે બધા બ્રાહ્મણને બોલાવો, કે જેટલા હોય ઓળખતા હોય આપણે આવતા હોય. તો ગયા ગામમાંની બ્રાહ્મણોને બોલાવ્યા, આ સાધુઓને બધાને એવો મોટો ભંડારો કરી નાખ્યો. ઓલા જોત જોતામાં વિચારે કે આને કોઈના બાપની હાડી બાર છે, બારોબાર પૈસા, બારોબાર ભંડારો. હવે એ તો મહેતાને ઓળખતા નથી. ઓલા જો કે આઈનાના ખર્ચી નાખશે પૈસા શું થાય, અંદર અંદર બળે. પણ મહેતાજી કે નહીં, લ્યો ઓર પ્રસાદ ખાઓ, ઓર પ્રસાદ. ઓલા કે અમારા પૈસાનો
અમને ખવડાવો છે કે આ તમારી ગજબ સેવા છે યાર. પણ મહેતા તો મહેતા છે, એણે જ પહેલાં લખી દઉં કૃષ્ણાર્પણમ થઈ ગયું છે, હવે આ સંપત્તિ ભગવાનની છે. તો ભગવાનના કામમાં અને એટલો મોટો ફીસ્ટ ઉત્સવ કરી નાખ્યો. બાકીના વધ્યા ઓલાને કે મૂકી દો અંદર, કાલ પાછું કરવાનું છે, ઓલા નાચ જમાડવાની છે, એમાં કાલ કામ લાગશે. અને ઓલાને કીધું એક રાત તમે અહીં રોકાઈ જાઓ. હવે ઓલાને રાત તો રોક્યા પણ બિચારાને ઊંઘ આવે નહીં. કેમ? હવે ખર્ચો જોઈ જાય કે આટલું વાપરી નાખ્યું જાણે. અને આ હુંડી જો પાસ ન થઈ ને રિટર્ન આવે તો પૈસા ક્યાં દે આવી કે. અને બિચારા ચિંતામાં વહેલી સવારે મંગળ આરતી કરી નીકળી ગયા દ્વારકા. એ કે જલ્દી નીકળો ને કે અહીંથી જોઈને આપણે એમનામ બળી જાવું એ ક્યાંય. આ જે રીતે વાપરે છે પૈસા. તો ચારેય નીકળ્યા. 700 રૂપિયા ઘરની ઢેરો કરી દઈ આગે, લાગે પગ દેવો લીખી કરી બાર બાર હે. જાની બહે કાય પ્રભુ દામ દે પઠાયો લીખી, કિય મન ભાય શાહ સાવળ ઉદાર હે. વાહી હાથ દીજી એટલે કીજી એ નિશંક કાજ, ગયે યદુ રાજધાની પૂછો સો બજાર હે. ઢૂંઢી ફીરી હારે ભૂખ પ્યાસ માંડી ડારેપુર, તજી ભય ન્યારે દુઃખ સાગર અપાર હે. આવ્યા પ્રિયાદાસજીએ આ પદ લખ્યું છે ભક્તમાલમાં કે હુંડી તો લીધી, અને હુંડી લઈ અને અમુક દિવસો વ્યતીત થયા ને એ પહોંચ્યા દ્વારકા. દ્વારકા પહોંચીને ચારેય નક્કી કર્યું હવે શું કરવું. બોલે પહેલાં ગોમતી સ્નાન કરીએ. સવારમાં પહોંચી ગયા, ગોમતીજીમાં સ્નાન કર્યું. પછી કે હવે ઠાકોરજીના દર્શન કરીએ. મંદિરે ગયા, દ્વારકાધીશના દર્શન કર્યા. દર્શન કરીને હવે બજારે ચડવી હુંડી લઈને. હવે પહેલું કામ આ છે પૂછવી શામળસા શેઠની દુકાન ક્યાં છે કે પેઢી ક્યાં છે હે ને. અને ગયા. વહી હાથ દીજી એટલે કીજે નિશંક કાજ, ગયે યદુ રાજધાની પૂછ્યો સો બજાર હે. આવ્યા માર્કેટમાં, પૂછે ભાઈ શામળસા શેઠ? તો કે નથી. બીજી દુકાને શામળસા શેઠ? નથી. ત્રીજી દુકાને શામળસા શેઠ? નથી. ચોથી દુકાને શામળસા શેઠ? નથી. પાંચમી દુકાને શામળસા શેઠ? નથી. અને હવે ધીમે ધીમે શંકા ઊભી થઈ. હારું આખું બજાર ફર્યા, કોઈ શામળસા શેઠ તો નથી, પણ આ શામળસાને પાછું કોઈ ઓળખતું નથી. એ કે હવે આમ આડું અવળું નથી પૂછવું, કોઈ હારો માણા હોય ને એને પૂછવી. તો એક વૈષ્ણવ એની દુકાન ત્યાં ગયા અને એને તો આ ભગત છે, આને પૂછી. એણે કીધું ભાઈ શામળસા શેઠ કોણ છે અહીં દ્વારકામાં? બોલે તમે ક્યાંથી આવો છો? બોલે જુનાગઢથી. તીર્થયાત્રામાં આવ્યા છે? બોલે હા. હુંડી લખી દીધી જ કોઈ? બોલે હા. સાંભળો, દ્વારિકામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારેય વર્ણના લોકો રહે છે, અને ચારેય વર્ણ વેપારી કરે છે. પણ આ ચારેય વર્ણમાં કોઈ શામળસા નામનો શેઠ છે? કન્ફર્મ નથી કે. એટલે હવે તમે બીજે ભટકવાનું રહેવા દો. અને કોકે તમારી હારે મજાક કરી છે, કાં તો તમે ઠગાણા છો, તમારી હારે છેતરપિંડી થઈ છે. બાકી ચાર વર્ણમાં આવો શેઠ નથી કોઈ. કેમ કે હું આખી દ્વારકાને ઓળખું. એ કે આ શેઠ છે જ નહીં. પછી તો ઓલા બિચારાની શું હાલત થઈ હશે. અને એ દ્વારકાની બજારમાં એ તડકાના આટા મારે. દ્વારકાનો તડકો તો ખબર છે ને, બિચારા એવા તપે. અને ભૂખય ભૂલાઈ ગઈ, તરસય ભૂલાઈ ગઈ. હવે તો અને હકીકત છે, તમને જ્યારે ખબર પડે કે આપણા કોઈક લઈને ઉઠી ગયું પછી કોઈ ખાવાનું આપે ગમે, અને ગુલાબજામુન લાવ્યો હોય તો એમ થાય ને બે વળગાડીને દઈએ. આ કે આપણું એટલું વહી ગયું છે ને આને ગુલાબજામુન ખવડાવવા, આ ખાવાનો ટાઈમ છે. એટલે એ તમે સમજી શકો છો કે જ્યારે ધન વયું જાય તો માણસની સ્થિતિ કેવી હોય. આ બિચારા હલવાના કે 700 ગયા છે. 700 એટલે સમજો છો ને, 7 કરોડ છે. બિચારા ભૂખ તરસ ભૂલી ગયા. પ્રિયાદાસજી કહે છે, ઢૂંઢી ફીરી હારે ભૂખ પ્યાસ મીડી ડારે. ભૂખ તરસ બધું ગયું અને જોયું કે એક અહીંયા દ્વારકાનો સમુદ્ર છે અને બીજો આપણા હૃદયમાં દુઃખનો સમુદ્ર છે. બેય દરિયા હરખા છે. આનોય કોઈ અંત નથી, આપણા દુઃખનોય કોઈ અંત નથી. તો એ ચારમાં એક સાધુ થોડો વધારે વિનમ્ર છે.
એણે કીધું ભાઈ પૈસા ગયા તો ગયા, એક વાત વિચારો કે મહેતા નરસિંહની કૃપાથી દ્વારકાધીશના દર્શન તો થયા. હે, સૌથી મોટું કામ તો આ થયું છે. આપણે પૈસા પાછા રળી લેવું કંઈક, પણ બોલો કે હું રળી લેવું, એ કે કેટલા ગયા એ ખબર છે ને, 700 છે. એ કે તું રળવાની કરે છે. અને મહેતાના વિષયમાં થોડું આમ તેમ બોલવા માંડ્યા. એ કે આરું ઘર જોઈને તો લાગ્યું તું કે આ ઠગ છે, પણ ઓલાએ એ કે આપણને મગજમાં એવી પટ્ટી નાખી, એ કે ગમે એણે નાખી, આપણી બુદ્ધિ નહોતી એટલે હલવાના નહીં કે. પણ ઓલો જે બુદ્ધિમાન સાધુ હતો એમાં એણે કીધું, એ કે મહેતા નરસિંહ વિશે કાંઈ નહીં બોલો. કેમ? માની લ્યો અહીંયા ક્યાંય સામળસા શેઠ આવ્યા નહીં, સાચો થયો, આપણને કેટલો મોટો અપરાધ લાગશે એનો. આજ તો જો આપણે દ્વારકા ધામમાં છીએ, ગોમતી સ્નાન થયું, ભગવાનના દર્શન થયા, તો આ કોની કૃપા છે? એ મહેતા નરસિંહની કૃપા છે ને. એના કારણે આપણે અહીંયા છીએ. તો આટલું મોટું તો ફળ છે, શા માટે દુઃખી થાવ છો આટલા? તો આ રીતે ડિસ્કશન કરતા હતા. આખો દિવસ વ્યતીત થઈ ગયો, સંધ્યા થવા આવી, અને નક્કી કર્યું કે હવે ક્યાંય ફરવું નથી, આઈના બજારમાં ક્યાંક ઓટલે હોઈ જાય. ચારેય ભૂખ્યા ને તરસ્યા એ ઓટલે બેઠા. અને આ બાજુ એને થયું કે આટલી બધી દુકાને જઈને પૂછ્યું છે એટલે લોકો હવે આપણને ઓળખે તો છે, કારણ કે બધાની દુકાને આંટો માર્યો છે, એટલે અહીં માર્કેટમાં રહેવું ઠીક નથી. એક કામ કરો, થોડાક માર્કેટથી બહાર નીકળી જાય, દુકાનથી બહાર વ્યા જાય, ગામની બહાર, તો કાંઈક આપણું મગજ કામ કરે. બાકી અહીં રહેવું ત્યાં સુધી તો આમાં કાંઈ હેંગ થઈ ગયું છે આપણી ભાષામાં. હવે આમાં ના વિચાર આવે છે ને જાય છે કાંઈ એને. તો આવ્યા ચારેય નગરની બહાર, ભગવાન મળ્યા નહીં, સામળસા શેઠ મળ્યા નહીં. અચ્છા, એક પ્રશ્ન થાય કે બિચારાએ આટલો પ્રયાસ કર્યો, મહેતાની હુંડી છે. અચ્છા, કથા તો આગળ આપણે જાણીએ છીએ કે ભગવાન આવી ગયા છે, પણ એક પ્રશ્ન છે ને, ભગવાન આવ્યા કેમ નહીં? આટલું બધું હવારથી ભૂખ્યા ને તરસ્યા બિચારા આટા મારે છે, અને ભગવાન આવ્યા નહીં. આટલી મહેનત કરી, આટલો પ્રયાસ કર્યો. જો ભાગવતનો એક સિદ્ધાંત છે ગોપી ગીતમાં, કે સાધનાથી ભગવાનની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. અટલ સિદ્ધાંત આ છે. શ્રીમદ ભાગવત કહે છે કે જ્યારે ભગવાને રાસલીલા કરી એ સમયે ગોપીઓને થોડું અભિમાન થઈ ગયું કે ભાઈ કૃષ્ણ તો અમારી સાથે છે, કોઈને આ સૌભાગ્ય નથી મળ્યું જે અમને મળ્યું છે. કેમ? કૃષ્ણ મારી બાજુમાં છે. હવે ભગવાને તો એટલા રૂપ બનાવ્યા હતા આનંદ કે એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ. તો જે ગોપીએ ભગવાનને પોતાની બાજુમાં જોયા તો એને થઈ ગયું કે અરે કૃષ્ણ તો આપણા કંટ્રોલમાં છે, આપણે જેમ કેવી એમ કરે છે, તો મારું સૌભાગ્ય. ભગવાનને થયું આમાં અભિમાન આવ્યું છે, અને એને સાધનનું કે અમે એવા કેવા પુણ્ય કર્યા છે, અમે એવા કયા કર્મ કર્યા છે જેના કારણે કૃષ્ણ બધાને, આખા સંસારને છોડી અને અમને રાસ, મહારાસનું સુખ આપી રહ્યા છે ભગવાન. ભગવાનને આ અભિમાન ગમ્યું નહીં. ભગવાનને અભિમાન ગમ્યું નહીં એટલે ભગવાન અદ્રશ્ય થઈ ગયા રાસમાંથી. અને અદ્રશ્ય થયા પછી તો જે શોધખોળ ગોપીઓએ ચાલુ કરી છે, એક અધ્યાય છે ભાગવતની અંદર, વિરહિણી ગોપીઓ દ્વારા કૃષ્ણ અન્વેષણ. સુખદેવજી વર્ણન કરે છે કે એ ગોપીઓ કૃષ્ણના વિરહમાં એ કૃષ્ણને શોધતા શોધતા આમ તેમ ક્યાંક જંગલમાં ઘૂસી જાય, ક્યાંક પહાડોની કંદરાઓમાં જોવે, ક્યાંક યમુનાજીના તટ ઉપર જોવે, ક્યાંય કૃષ્ણ મળતા નથી, કોઈ સ્થાનમાં નથી. અને એ ગોપીઓ એકદમ પાગલ જેવી બની ગઈ કૃષ્ણને શોધતા. અને એટલો સમય વ્યતીત થઈ ગયો, ભગવાન મળતા નથી. કૃષ્ણને બોલાવતા બોલાવતા થાકી ગઈ ગોપી. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, ક્યાં તમે ગયા? એને જોવો તમારા વગર અમારી શું દશા થઈ ગઈ છે, અમારો વિરહ જોવો તમે. પણ આવું રુદન રડી રહી છે ગોપીઓ, કૃષ્ણને બોલાવે છે, ભગવાનનો કોઈ રિસ્પોન્સ નહીં. આ સિમિલર એક ઘટના છે કે અહીંયા તીર્થવાસી હોય સવારથી લઈને સાંજ સુધી ભગવાનને સામળસા શેઠ શોધતા રહી ગયા, અને આ બાજુ ગોપીઓ પણ હે કૃષ્ણ, હે શ્યામ સુંદર. કોઈ કૃષ્ણનો કોઈ ઉત્તર નથી, કૃષ્ણ મળ્યા નહીં. અને બોલાવતા બોલાવતા જ્યારે ગોપીજનો થાકી ગઈ ને, તો એક જગ્યાએ બેસી ગઈ. એક જગ્યાએ બેસી અને પછી એ ગોપીનું મન જે છે ને કૃષ્ણમય બની ગયું. બીજો કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં, કેવલ કૃષ્ણમય. એનું મન આખું જ્યારે કૃષ્ણમય બન્યું, એ કાંઈ બોલે છે,
તોય કૃષ્ણ, એ કાંઈ વિચારે છે તો પણ કૃષ્ણ. અરે ત્યાં સુધી કે એના શરીરની એક એક ચેષ્ટાઓ કૃષ્ણમય બની ગઈ. અને એટલા માટે કૃષ્ણએ જે લીલાઓ કરી હતી ને, એ લીલાઓનું એ ગોપીઓ ગાન કરવા લાગી. કેવલ લીલા ગાન નહીં, જે રીતે લીલા, એક ગોપી કાલિયા નાગ બને છે અને એની ઉપર એક બીજી ગોપી ચડી ગઈ છે, ઊભી છે, અને એ કૃષ્ણ બની અને જેમ કાલિયા નાગનું ભગવાને મંથન મર્દન કર્યું એમ એ લીલાનો એ ભાવ બનાવી રહી છે. ગિરિરાજ ધરણની લીલાનો ભાવ, જે લીલાઓ એણે બ્રજમાં જોઈ છે, આ બધી લીલાઓનું અનુકરણ કરવા લાગી ગોપીઓ. પૂર્ણ રૂપે કૃષ્ણમય બની ગઈ છે, પોતાને ભૂલી ગઈ. ગોપીઓને હવે યાદ નથી કે હું એક ગોપી છું, કે હું આ ગામની છું, કે અહીંયાથી આવી છું, કે આ પતિ છે. કોઈ વસ્તુ નહીં, એક જ વસ્તુ છે, એ પૂર્ણ રૂપે મનથી, વાણીથી અને શરીરથી કૃષ્ણમય બની ગઈ છે. અને આ સ્થિતિ જ્યારે થઈ ત્યારે ભગવાન પુનઃ પ્રગટ થયા પાછા. ભગવાન આવ્યા તો અહીંયા જે તીર્થવાસીઓ છે એને થયું ભૂખ તરસ આ બધું ભૂલી અને શામળસા શેઠને શોધવા માટે આખું દ્વારકા ફર્યા અને છેલ્લે હાર્યા, દુઃખી થયા, નિરાશ થયા અને અંતે આવીને એક જગ્યાએ બેહી ગયા પાછા. સિમિલર ક્રમ ચાલે છે રાસલીલાનો. જો ગોપી હોય થાકી હારીને બેઠી અને આય થાકી હારીને બેઠા. દિવસ વ્યતીત થયો. ચારેય એ ગામની બહાર જે નક્કી કર્યું કે એક કામ કરીએ, હવે આજનો દી તો જે થઈ ગયું, એક રાત દ્વારકા રોકાઈ, આજની રાત અહીં રોકાઈ જાય અને જો એવું લાગે તો કાલે આપણે પાછા જુનાગઢ જઈ અને મહેતા નરસિંહને પૂછીએ કે ભાઈ આ હુંડી તમે કેવી લખી, આવો તો કોઈ શેઠ છે જ નહીં દ્વારકામાં. સવારે નીકળશું પણ આજની રાત અહીં રોકાઈ જઈએ, એક રાત દ્વારકામાં રહીએ પછી જાશું. અને આવી રીતે જ્યારે એણે વિચાર કર્યો, એ સમયે ભગવાને વિચાર કર્યો કે મહેતાએ તો લખ્યું હતું હુંડીમાં કે પ્રભુ તમે ભક્તવત્સલ છો. એ હુંડીમાં 2 વાર એક શબ્દ જે પ્રયોગ કર્યો ને એ છે ભક્તવત્સલ. અને આજે જો આની હુંડી નહીં સ્વીકારાય તો આમાં ભગતની તો જાહે પણ હારે હારે મારી જાહે ભગવાન. એવું તો નથી કે ખાલી ભક્તની જ વેલ્યુ જવાની છે, ભગવાનની પણ જાહે. અને એટલે ભગવાને નક્કી કર્યું કે આમાંથી એકયની જાવી જોઈએ. કેમ? મહેતાએ લખ્યું છે હુંડીમાં. ભગવાન તો જાણે છે ને હું લખ્યું છે એ, તો આમાંથી ન જાવી જોઈએ. અને એટલા માટે શ્રી પ્રિયાદાસજી કહે છે, શાહકો સ્વરૂપ કરી આયે કાંધે થેલી ધરી. અને પછી ભગવાન દ્વારકાધીશ શામળસા શેઠનું રૂપ લઈને દ્વારકામાં પ્રગટ થયા. એ દ્વારકાના ચૌટાની અંદર ભગવાન આવ્યા પોતાના પાર્ષદો સહિત અને ખંભે થેલી નાખી છે, રૂપિયાની થેલી હારે લઈને. હવે ભગવાનને આટલા પાર્ષદો છે તો ઉપાડી લે ને એકાદા. ભગવાન પોતે લઈને આવ્યા છે, પોતાના ભક્તના વચનને સત્ય. એણે કીધું હતું ને તમારે ગણીને દેવાના છે, તો ભગવાને કીધું આ કામ બીજાને હોંપાય એમ નથી, કારણ કે ભક્તએ આપણને આપ્યું છે ડાયરેક્ટ. તો ભગવાનને થેલી નાખી ખંભે, શામળસા શેઠનું રૂપ. અને એ રૂપ કેવું છે ભગવાનનું એ હું આવતા શુક્રવારે કહીશ તમને. ભગવાન કેવું રૂપ લઈને આવ્યા શેઠ. ભક્તમાલમાંય છે શામળસા શેઠનું વર્ણન, એ થોડુંક કહી દઉં, પછી બીજા ગ્રંથનું છે એ આવતા શુક્રવારે કહીશ. રૂપ ભગવાને કેવું લીધું? માથે પે લપેટી રાખી અટપટી પાગ મોટી. માથા ઉપર ભગવાને પાઘડી પહેરી છે અને પાઘડી મોટી છે અને અટપટી બાંધી છે ભગવાને. અને પહેલાંના જમાનામાં તેમ જુઓ, શેઠ હોય ને પાઘડી હોય જ, પાઘડી વગરના શેઠ ન હોય. આ અત્યારે બધા પેન્ટ શર્ટવાળા શેઠ છે. પહેલાં ઓળખ હતી એમ વસ્ત્રથી કે ભાઈ આવી પાઘડી પહેરી હોય તો એ આ શેઠ છે, એનાથી ઓળખ થઈ જતી. તો એવી સુંદર મોટી પાઘડી ભગવાને પહેરી છે. ખુલી ખુલી જાત ચોટી હુદરતી ન્યારી હે. અને શેઠ હોય એટલે એને ચોટી હોય, તો પાઘડી છે, પાઘડી પહેરી અને ચોટી છે, તોય એ ચોટી એટલી લાંબી છે કે એ પાઘડીની બહાર નીકળી છે અને જે પવન આવી રહ્યો છે દરિયા ઉપરથી, એ પવનના કારણે ચોટી લહેરાઈ રહી છે ભગવાનની, હરકી રહી છે. એકદમ પરફેક્ટ શેઠ બનીને આવ્યા છે. ખિસકી ખિસકી પરી એડીનેલો ધોતી જાત. અને ભગવાન થોડુંક હાલે ને તે ધોતી ઉતરી જાય છે, થોડું હરી જાય છે ધોતી. અને ભગવાનને ખબર હતી કે ધોતી હરી જાય તો આપણું અપમાન થઈ જાય,
અને એટલા માટે જાત ગીસી અતિ અંગ રખી ઘેર ધાર વારી હે. ભગવાને જે અંગરખું પહેર્યું છે, અંગરખું સમજો છો ને? અંગરખું નથી ખબર? એક એવો પહેરવેશ છે જે જભા જેવું હોય, ઉપરથી પહેરો, નીચેથી ઘેર હોય, એને અંગરખું કહે એને ગુજરાતીમાં. પહેલાંના સમયમાં પહેરતા ને બધા લોકો, એના ફોટા કંઈક જૂના જમાનાના જોવો તો અંગરખું હોય. અત્યારે કુર્તો કેમ પહેરે? એટલી લંબાઈ હોય ગોઠણથી નીચે, અને ઘેર હોય નીચેથી, એને અંગરખું કહે. તો અંગરખું ભગવાને લાંબુ પહેર્યું, કારણ ખબર હતી કે ધોતી ગમીને ઉતરી જાય, અંગરખું હોય તો વાંધો નહીં, ઇજ્જત બચી જાય. વેપારી બનાવે કે તો એવું ઘેરવાળું સુંદર અંગરખું ભગવાને પહેર્યું છે. અને કટીસો લપેટી રાખ્યો લાંબો સો દુપટ્ટા ઓર. એક દુપટ્ટો કમરમાં બાંધ્યો છે ભગવાન, એની લાંબો છે ઘણો, એટલે કે આમ બાંધે ને, નવરાત્રિમાં બાંધતા છો ને એ રીતે કમરમાં બાંધી દીધો. અને પેટ રાખ્યો કાઢી કછું ચાહક અગારી હે. અને ભગવાનનું પેટ થોડુંક મોટું છે. પેટ મતલબ ફાંદ છે, અને એવી છે, ફાંદ હોય ને એટલે ધોતી હરખી ન રહે. મેન તકલીફ આ છે. તો ભગવાનની સમસ્યા એ છે કે ફાંદ મોટી છે, ધોતી હરખી રહેતી નથી. તો વારી ઘડી એને પકડતા જાય છે, હાલતા જાય છે. અને આપણે જાણીએ છીએ પેટ નહીં વો શેઠ નહીં. પહેલાંના સમયમાંથી હતું, જેને મતલબ પેટ હોય એ જ શેઠ છે. તો ભગવાનનું એટલું મોટું પેટ છે. કાન પે કલમ વહી બગલ દબાય શાહ. કાનમાં અહીંયા પેન રાખી છે ભગવાને, કારણ કે શેઠને ગમે ત્યાં લખવું પડે, ખબર નહીં ભાઈ પેન ક્યાં ગોતવા જાય, તો બધા કાને રાખે. કાનમાં પેન છે. એક ચોપડો અહીંયા બગલમાં દબાવ્યો છે, જેમાં બધું લખ્યું છે, ઉધાર કોઈને પાસે લેવાના છે, કોને દેવાના છે. અને કાંધે પે ધરી ધમ સે સુથેલી આની ડારી હે. અને એ થેલી જે ખંભે ભગવાને લીધી છે, આ 4 લાઈનની અંદર શ્રી પ્રિયાદાસજી ભગવાનનું એક રૂપ બતાવી રહ્યા છે. ભગવાન કેવી રીતે શેઠ બનીને આવ્યા છે. ખંભે થેલી, હાલતા હાલતા આવ્યા, આવીને ઓલ્યા ચારેય જ્યાં બેઠા છે ને ત્યાં આવીને ધડામ દઈને થેલી હેઠે મૂકી ભગવાને, કારણ કે આણે ઉપાડી નથી ક્યારેય, ભાર લાગે. અને સિક્કા, આજે 700 સિક્કા એક થેલી હોય ને તો ઉપાડો કેમ થાય, અત્યારના છે એ તે. તો ત્યારના એ થેલી આખી વજન ઘણો લાગેલો, આવીને જેવી નીચે મૂકી, એક અવાજ થયો તો ચોંકી ગયા ઓલા ચારેય. આ શું થયું, ક્યાંથી અવાજ આવ્યો? એ કે જોયું તો એક શેઠ છે, અને શેઠે થેલી નીચે રાખી છે. અને કહે છે લાવો નરસિંહની ઊંડી. કોની પાસે છે નરસિંહની ઊંડી? ભાઈ સામેથી ભગવાન માગી રહ્યા છે, કોણ નરસિંહની ઊંડી લઈને આવ્યું છે? તો ઓલા ચારેય જોયું, ખરું આપણી પાસે ઊંડી છે, એ દ્વારકામાં કોને ખબર છે? ચારેય આજુબાજુ જોવા માંડ્યા તો સંધ્યાનો સમય છે, ભગવાન દેખાણા. અને ભગવાન એ સાવળસા શેઠના રૂપમાં એણે દર્શન કર્યું. શાહ કો સ્વરૂપ કરી આયે કાંદે થેલી ધરી, કોન પાસ હુંડી દામ લીજીએ ગનાયકે. જે હુંડી લઈને આવ્યો એ આવો મારી પાસે અને આ લઈ જાઓ, કે એમાં થેલીમાં બહુ ભાર છે ભાઈ. અચ્છા, ગિરિરાજ ગોવર્ધન જેણે એક આંગળી ઉપર ઉઠાવી લીધો એને થેલી ભારે લાગે છે? કંઈક તો લોજિક છે ને આમાં. તો ભગવાન કેમ કે છે ભારે છે? ભાઈ કોઈ કહી શકે ને ભક્ત, પ્રભુ ગિરિરાજજી તો ધારણ કર્યા જ તમે, ત્યારે ભાર નહોતો લાગ્યો? ત્યારે તો ઉંમર 7 વર્ષ હતી, આજે તો મોટી છે. તો 7 વર્ષની ઉંમરમાં 21 કિલોમીટરના ગિરિરાજજીને ધારણ કર્યા, એમાં ભાર નથી, અને 700 રૂપિયાની થેલીનો ભાર લાગે છે. તો એનું કારણ છે, ભાર રૂપિયાનો નથી, સિક્કાનો નથી, ભાર છે મહેતા નરસિંહના વચનનો. કે હુંડી મહેતાએ લખીને હજી સુધી મેં ચૂકવ્યા નથી. એ જે ઋણ છે મારા ભક્તનો, એ ઋણનો ભગવાન કહે છે ભાર ગિરિરાજ ગોવર્ધન કરતા વધારે લાગે છે. જો એક ભક્તના વચનની કિંમત કેટલી છે ભગવાને, આ ગિરિરાજજી કરતા ભારે આ થેલી છે. અને એટલા માટે જે હોય એ ભાઈ હુંડી લાવો જલ્દી અને મને છૂટો કરો. બોલી ઉઠે ઢૂંઢી હારે, ભલે જો નિહારે આજ, કહી લાજ હમે દેત મેં હું પાય આય કે. ભગવાન કહે છે જલ્દી લાવો એ હુંડી, અને આ પૈસા લ્યો ને મને અહીંથી છૂટો કરો. ઓલા ચારેય તીર્થવાસી આવ્યા, ભગવાનની સામે આવીને જોવે, અને ભગવાનની સામે આવીને જોયું એ ચારેય, ભગવાને એની સામે જોયું, ભગવાનની નજર નીચે ઝૂકી ગઈ.
ભગવાનનું મસ્તક ઝૂકી ગયું નીચે. તો ઓલ્યા ચારે વિચાર કરવા માંડ્યા. એ કે શેઠ આ છે, પૈસા આણે દેવાના છે, અને આને એની શરમ આવે છે. હે ને? તો એ ચારેય પૂછ્યું ભગવાનને કે હે શામળશા શેઠ, તમે? બોલે હા, મારું જ નામ શામળશા શેઠ. હવે તમે વિચાર કરો, આખો દિવસ જેને ગોત્યા ને કોઈએ નહોતું કીધું કે દ્વારકામાં છે, અને એ એમ કે હું શામળશા શેઠ છું, એના હૃદયનો ભાવ શું થયો હશે ત્યારે? ઓલા ચારેયને તો એમ થયું કે જાણે મરવા પડ્યા હોય કોઈ અમૃત પીવડાવી દે ને એમ ચારેય એકદમ ફ્રેશ, ખાધા પીધા વગરના ફ્રેશ થઈ ગયા. એ કે શામળશા શેઠ, તમે હવારના ગોતવી તમને, એ કે રહ્યો જ ક્યાં તમે? ભગવાન શું કે બિચારા માથું નીચે રાખીને ઊભા, નીચું જોઈ ગયા ભગવાન. આખો દી ગોતાને મળ્યા નહીં, અને અત્યારે અહીં રાડ્યું નાખો, કોઈ સાંભળતું નથી ત્યાં કે કોણ હુંડી લઈને આવ્યું છે, કોણ હુંડી. આખો દી અમે રાડ્યું નાખી જાય, અમારી હુંડી કોક લઈ લ્યો, અમારી હુંડી કોક લઈ લ્યો, અને આ તમે હુંડી ગોતો. પણ ભગવાન મુંડી નીચે રાખીને ઊભા છે. એટલે કીધું પ્રભુ મુંડી નીચે રાખે કામ નહીં થાય ને, હુંડી. ભગવાન નીચે તો ઓલા કીધું કે ભાઈ તમને કેમ શરમ લાગે છે અમને જોઈ? તો એનો ઉત્તર જે ભગવાન આપ્યો એ આવતા શુક્રવારે કે હું કામ નીચી મુંડી રાખીને ભગવાન ઊભા છે. ઓકે, આવતી વખતે સુલઝાવશું. ભગવાનને તો ઊંચું જોવડાવવું પડશે ભાઈ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમા.